घटन को बलिहारी वा घट की जागृत प्रगट हो मुझ में रहानो वारी जाऊं उस नाम पर जित देखूं तित तू ओ जित देखूं तित तू हे मेरू तो दगे मनडानो लगे पान पाय ए मरने कागिर पड़े रे भगवान विपत्ति पड़े वो से नहीं रहे
પાણી
રમવો નહીં ને કરવો ભજનનો અભ્યાસ સદગુરુના એ સંગે એ નિર્મળ રહેવું તજ દેવી ફળ કેરી આસ આવી નવધા ભક્તિમાં તો નિર્મળ રહેવું ને રાખવો વચનમાં વિશ્વાસ સતગુરુના એ ચરણમાં એ શીશ તો નમાવીને ધરવું ગુરુજીનું ધ્યાન અભ્યાસીને પાનવાસ એકી રે મોને જાણો વચનનો જોને ગંગા સંત ભક્તિ પ્રગતિ તેને કરવું પડે નહીં કાંઈ. સતગુરુ એ વચનની છાયા પડી તેને અઢાત પ્રેમ જાજો માય
લખતા જય દેવરિયા રે સમાય સ્વહસ્તે આવીને એ મારા ગોવિંદ લખી ગયા સ્વહસ્તે આવીને શ્રી હરિ લખી ગયા પાછો વારો મારાયો કરતા ઈશ્વર કરતા કરતા બે પદ એના ભાઈએ ભજન ગાયા હેમંતભાઈ ચૌહાણે ગંગા સતી પાર થાય એમાં ગુરુદેવ વાત વચનની વાતો બોવાની અને સદગુરુને પરમાત્માની રીત બતાવી સદગુરુની પરમાત્માની સમજ પણ તમારે આગળ વાત કરવા એ માંગુ છું આગળ વાત ઘણી તમારે આગળ કરી પણ આ ફરજને પાત્ર બનવું એ ફરજને પાત્ર બનવું કાલા બાબુ ફરજને પાત્ર કરીને બોલે છે ના મારે રામ નથી છે તો મારે બોલવું જોઈએ કેમ મનોભાઈ ની રામ બની હોય તો મનોભાઈ ભોજન નો એવું વ્યવસ્થા કરે કેવું મનુભાઈ રણુજા ધામ મનુભાઈ એમ કે ભાઈ રણુજા ધામ અમારું છે તો એમને એને સાથ સહકાર આપવો જોઈએ એમાં ઘણી કઈ કેવું એમાં નવી પોતાની ફરજ એ અર્જુન તું ફરજ ને પાત્ર બન હા મારી ફરજ તાનસેનના ગુરુ હરિદાસ તાનસેન રાગ દીપક સિદ્ધ કર્યો અમારા કઈ નથી ગોઠવી કઈ ગઈ
તામસીનો દીપક રાગમાં ફક્ત 6 રાગ જ છે, ખ્યાલ કરજો. 6 રાગ, ફક્ત 6 રાગ, પણ એમાં 36 રાગણી હોય ત્યારે મેળ પડ્યું. 36 રાગણી, ચોર. એમ તાનસેનના ગુરુ હરિદાસ અકબરને 9 રત્નો હતા. 9 રત્નોનો અર્થ પંડિત, કોઈ ગાયક, કોઈ વિદ્વાન, કોઈ જ્યોતિષકાર. અકબરના તાનસેન એટલો ગયો ગવયો જેણે દીપક રાગ સિદ્ધ કર્યો. દીપક રાગ સિદ્ધ કર્યો. એક રાગ સિદ્ધ કરવો પડે તો કેટલા વર્ષ કાઢવા પડે. ભક્તિ કરવી હોય તો કેટલા વર્ષ. ભાઈએ બોલે ને આગળ કે ભક્તિ કરે રાગ થઈ જવું, તો મારો વિચાર આવ્યો, એક વિચાર જ પૂર્ણ આવ્યો. ભક્તિ કરવી એને ચૂપ થઈને રેવું રે, કાઢવા વરણના વિકાર. ભક્તિ કરવી એને ચૂપ થઈ ગયું. બહુ સમજ્યા જાય મારી વાત. ભક્તિ કરવી એને ચૂપ થઈ, વાપરવું એને ચૂપ થઈ નહીં રહ્યું. ભક્તિ કરવી તે ભક્તિ કેવી કરવી? ભગવંતની, ભગવાનની ભક્તિ છે. ભક્તિમાં જલ્દી ભ્રાંતિ ને ભેદ જોયો જાય. જ્ઞાનમાં જલ્દી ભ્રાંતિ ને ભેદ જતો નથી. વેદાંતની અંદર બહુ અઘરી વાત છે. ભ્રાંતિને ભેદ કાઢવા હોય તો ભક્તિમાં જલ્દી લઈ જાય. સમર્પણ ને અર્પણની પ્રક્રિયા મારું કાર્ય સર્વસ્વ ઈશ્વરનું. એના સમર્પણ કરવું પડે. છોકરીઓને સમર્પણ કરે ખ્યાલ આવે. પછી અર્પણ. તે તાનથી દીપક રાગ સિદ્ધ કર્યો તો કોઈ થાય બીજો સીધો રાગ સિદ્ધ કર્યો છે. 6 રાગમાં બીજો સિદ્ધ. હા, કાલ હવાનો અમારો નરસૈયો કરતાલ વગાડે. હજી કરતાલના આમદેવોમાં, હજી કરતાલના આમદેવો, હજી રણુકાર, હજી ગિરનારમાં સંભળાય. આ નરસિંહો એને રાગ કર્યો કેદાર. કેદાર સિદ્ધ કર્યો. આબેરા. ત્રીજો કોઈ એવી કોઈ નારી જાતિમાં કોઈ કોણ કર્યું? આ બે તમે મને પૂછ્યું છે કે નહીં? મને ખબર નારી જાતિમાં કોઈ તમે વાત કરતા નથી. આ નરેશ વગેરે રાગ સિદ્ધ કર્યા અને ભગવાનને બોલાવ્યા છે. ત્યાં સુધી દીપક પ્રગટ કર્યો છે, ત્યાં સુધી વાત છે. પણ દીપક પ્રગટ કર્યા પછી એને પછી ઠારવો ને એ મુસીબત છે. એ રાગ સિદ્ધ થતો તાનસેન એ જજ સિદ્ધ ન કરી શક્યા. હરિદાસ બાપુ આગળ હતા. એના ગુરુ હરિદાસ છે. એના ગુરુ હરિદાસજી છે. તો કોઈ નારી રાગ સિદ્ધ કર્યો? નર નારીની ભક્તિ કે છે ને, નર નારી. હા, નારી સિદ્ધ કર્યો છે. હા હા, નારી છે. મીરાના જેલ દીધા. મીરાનો માલકોશ, માલકોશ સિદ્ધ કર્યો છે. ઘૂઘરાની અંદર
નાચતી પ્રભુ આગળ અને ઘૂઘરાની અંદરથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણની માલકો છે. બીજી કોઈ નારી સિદ્ધ કર્યો છે રઘુકુળની અંદર રામચંદ્ર ભગવાન થયેલા હરિચંદ્ર થયા. હરિચંદ્ર વાળા તારામતી જેને ભેરવી રાખી છે. બહુ સમજાય એ વાત. અમને ખબર છે એ વાત કરું. અકબર બેઠેલા કે ભાઈ તમારે હા તમે આટલું બધું રાગ રાખડી કરો બીજું બધું આટલા બધે તમારો ગુરુ કોણ છે? મારો ગુરુ હરિદાસ. તારા ગુરુના દર્શન કરાય હાલો એની કારણે ત્યાં ઝૂંપડીમાં બેઠેલા હરિદાસ અને આવડો રામસાગર રામસાગરમાં ભગવાનની આગળ પ્રભુ ભજન કરી રહ્યા. રામસાગરની રણુકા રામસાગરમાં રણુકા મુગ્ધ બની ગયેલા. મીરા નાચતી નાચતી મુગ્ધ જેમ બની જાય. આપણે કેમાં મુગ્ધ બન્યા તેવી જવાની. મીરા મુગ્ધ બની પગ કાલ બાંધ ઘૂઘર મીરા નાચે. બહુ સુંદર ઘૂઘરામાં નાચી છે. મીરા જેવું નાચ કોઈ નથી. અને જે નીળે મીરા અને એને ખબર નથી. મીરાને ખબર હતી આ જેમનો કટોરો મીરાને ખબર હતી કે આ મને નારાયણ જેમનો કટોરો આપે છે. હું સમજુ છું મારા ભગવાને નાશ ન જાય. તુલસીનું પત્ર નાખ્યું, ફક્ત તુલસીનું જ પત્ર નાખી અને આ મૂકી દીધું. અને નારાયણ કહે છે હે ઝેર તો પીધા મેં જાણી જાણી. હું જાણીને પીવું તો નથી પીધા મેં અજાણી. ખબર નથી મને એમ નહીં. ઝેર તો પીધા મેં જાણી જાણી એક વ્યવહારના રાણા. ઝેર તો પીધા જાણી જાણી નથી પીધા મેં અજાણી. મને ખબર છે આ ઝેર છે. ઝેર પીવાથી મરી જવાય પણ મારી પાસે સંબંધ છે ને મારે એ વાંધો ક્યાં છે? તુલસીનું પત્ર જ્યાં પડ્યું ત્યાં અમૃત થઈ ગયું. એક તુલસીના પત્રમાં ફક્ત વિચાર કરવા જેવી વાત છે. તુલસીના પત્રમાં એવો તાકાત છે. હા જરૂર જરૂર તુલસીના પત્રમાં તાકાત. તાકાત આવી જતી તુલસીના પત્રમાં. હળવારો ટાજે દયા કરી થોડી વાત. તુલસીના પત્રમાં આવ્યો ક્યાંથી? આટલી બધી તાકાત તુલસીના? હા તુલસી કદાચ ને જાલંધરી યાદી લો. જાલંધરી પતિવ્રત વૃંદા અગર તાકાત નથી કોઈની કે એને જાલંધરી જીતી શકે. અરે બ્રહ્મા હારી ગયા ત્યાં. ઇન્દ્રને તો હાવ હારી જવું પડ્યું. એટલી બધી વાત છે. છેવટના ભાગમાં વિષ્ણુ શંકર ભગવાન આગળ ગયા. શંકર ભગવાને કીધું વિષ્ણુ ભગવાને કે હવે તમે આ તૈયારી આમ કરો. પણ છતાં એ સતીએ પતિવ્રત ધર્મ પાડી. પતિવ્રત તો વ્રત કેટલી પ્રકાર? એક અઘરું વ્રત છે. બીજપુરના વ્રત તો તમે કદાચ કરી ગયા. પતિવ્રત ધર્મ પાળી એ ધર્મ. 11 નું વ્રત આવે છે. એ પણ 11 વૃત્તિને એ વ્રત લીધા પછી વૃત્તિનો વળાંક વિષમભર તરફ વળે. આપણી વૃત્તિ આપણી વૃત્તિ વિષમભર તરફ વળે.
એકતાના સંબંધ બનાવી છે. તો વૃંદાને છળ કપટ કરવું પડ્યું. મંદાર કારણ કે આંખો ફોડી નાખી હતી, એ જેના ઘણી આંખો ફોડી નાખી હતી. જ્યાં કે વાત નથી લઉં. પછી ભગવાને આવો કપટ થઈ ગયું. તમે મને બધા એની માટે મને મારે પણ મારી આંખ ફોડી નાખીશ મારા ઘરવાળી, તો તે પ્રતિવત છોડવું નહીં. આટલું બધું તકલીફ પડી તોય તે તારા ગુરુને છોડ્યા નહીં. બહુ વાત સમજે નહીં વાત છે. છોડ્યા નહીં વિપત પડે પણ વળશે નહીં. ભલે વિપત્તિ પડે તેથી શું પણ વિપત તો શરીર પાસે પડવાની છે, બહુ ડગવાની વાત છે. અરે ને દર્દ વિપત આવે હું પણ કાચા કાચ નહીં રાખવા. ભલે વિપત આવે તેથી જોવું પડે. તો પ્રત્યેક જીવાત માટે વિપત આવી જાય સારી નથી, તેથી કાંઈ ડગી ન જવું. ભક્તિમાં રંગાણા હોય એની વાતનો આ વાત છે. ભક્તિમાં રંગાણા ભક્તિમાં રંગાણા એની વાત પણ એની આવે છે. મારો સત્સંગ એની આવે છે. ભક્તિમાં રંગાણા એની માટે મારો સત્સંગ છે. અંતર્મુખ વૃત્તિ વાળા એ મારો સત્સંગ છે. હવે તો પછી ભગવાને છળ કપટ કરીને વૃંદાને ભંગ કર્યા છો પતિ બધું. ભગવાનને શ્રાપ આપ્યો વૃંદા જાઓ તો તમે પાષાણ બની. પણ હું તમારાથી જુદી ન થાવ. અમારાથી જુદું ન થાવ. શાલિગ્રામ બની ગયા કરો કે તું જા તુલસી બની જા. તો વૃંદા તુલસી આ ઈ તુલસી પત્ર એક તારે તુલસી પત્ર અને હજી ગંડકી નદીની અંદર તુલસી તમે નાખો તો શાલિગ્રામ ઉપર આવે. ગંડકી નદી ખ્યાલ કરજો સમજવું. શાલિગ્રામ હજી આવે તુલસી મોટરમાં લઈ લે અને પછી એ શાલિગ્રામ ને લઈ લે બહાર. સોનું નીકળે. શાલિગ્રામની પૂજા અમારી છે અહીં. હવે શાલિગ્રામ છે ખાખી સાધુ આગળ હોય, બીજા સાધુ આગળ શાલિગ્રામ નો આખા જન મુંડા શાલિગ્રામ ખાખી સાધુ આગળ યુ માર્કો આગળ નહીં. આ નિંદાની દ્રષ્ટિ થયો આ બહુ સજવા છે. યુગ માર્ગ પર વચમાં લોકો એની આગળ અચ્છા મનમાં ધ્યાન રાખજો મારી વાતનું. હા પછી વારા ઘડી એવી વાત નહીં મળે. મારે હવે સત્સંગ નહીં કરવો. આ તો તમે આવ્યા એટલે મારે બોલવું પડે. અમારે તો મારી વિરામ કરી. હવે એ તુલસી પત્ર મીરાબાઈ રાખ્યું. તુલસીમાં તાકાત કેટલી છે. હજી હાલમાં તુલસી ની અંદર તમારે રસ કાઢીને પીવો તોય મજા છે. તુલસીમાં 108 ગુણ લીધા. તુલસી ની અંદર હાલમાં આયુર્વેદિક ની અંદર તો તુલસીમાં તાકાત કેટલી છે. ઈ મીરા નિષ્ઠાવાળી. તો મીરાના ગુરુ કોણ? મીરાના ગુરુ રોહિદાસ તમાર જાતના હરિજન. અરે હારે વારે વાત હરે યાર. રોહિદાસના ગુરુ કોણ? રોહિતના ગુરુ રામાનંદ સ્વામી. રોહિદાસ કેમ બન્યા એ વાત જવા દો. અકબરની હરિદાસની વાત કરી. મૂળ મૂળા માટે પાછળ છે. અકબરે કેસ તારા ગુરુના દર્શન થયા. હરિદાસ બાબાને બસ દર્શન ચાલો. ક્યાં ગયા?
ઝૂંપડીમાં તો હરિદાસ બાબાની ઝૂંપડીમાં ઉતરી આવી ભગવાન પ્રતિમા આવડો રામ સાથે આવડો ફક્ત અને રાગથી ગાતા હતા, રાગથી ભજન રાગથી ગાય મુગ્ધ બની ગયેલા. અકબર એનો વિચાર હે તાનસેન તેઓ આવો તો કોઈ દી રાગ તે મને સંભળાવો. આવો રાગ તે મને સંભળાવો. ક્યાંથી સંભળાવું તમે આવો? તારા ગુરુ કે ને સંભળાવે છે? આ તારા ગુરુ સંભળાવે છે કે બાદશાહ હે ઉનકે સંભળાવે છે. બાદશાહ ને બાદશાહ તો એના દરબારમાં એને આપણે ત્યાં તારા ગુરુ મારે નથી લે. તારા ગુરુ તારા છે ને? હા. તારું માને ને? હા. આ ગુરુ શિષ્ય સમજતા તારું માને કે હા? કેમ નો? તમને હું ગુરુ. એટલે ગુરુને શિષ્યનો જ માનવો જોઈએ એમ નહીં. આ એ વાત નથી. આ અરસપરસ એ વાત છે કે ગુરુ શિષ્ય માટે જ આજ્ઞા કરે એવું નથી કાંઈ. શિષ્ય ગુરુને આજ્ઞા કરી શકે છે. શાસ્ત્રના પ્રમાણ છે. ન તો એક તાર સમજ તૂટી જાય, ખોટા પડી જાય. હા એ વતન પ્રમાણે વર્તન શિષ્ય કે પ્રમાણે વર્તન કરવું પડે. કારણ કે ગુરુ છે ને એ શિષ્યની અંદર બેસી ગયેલા છે અને શિષ્ય છે એ ગુરુની અંદર બે આ ગુરુ છે એના ગુરુ તો હોય છે ને એની અંદર, પણ શિષ્યને ઉદ્ધાર કરવા માટે એને પોતાની ગુરુની મૂર્તિ આવે અંદર દાખલ કરે. ગુરુની આજ્ઞા માનવી પડે. ત્યારે પ્રગતિનું આમંત્રણ થઈ ગયું. ત્યાં આવે છે તારો ગુરુ. ત્યાં તો એમનું ભજન બંધ થઈ ગયું. ભજન કરીને ઠાકોરજીને ભગવાનને બરોબર રજણ કરતા બહાર નમસ્કાર દંડવત પ્રણામ કરી આમ બાબા એક અરજી છે. ગુરુદેવ એક અરજી છે. શું છે? અકબર બાદશાહ છે. અકબર બાદશાહ એના હું એક રત્ન છું, ત્યાં નોકરી કરું છું અને આપે મને શીખડાવેલી કળા, એ કળાનો ઉપયોગ હું ત્યાં કરું. તો આપ ત્યાં પ્રધાન અને તમે એના રાજ્યની અંદર રહો છો. કબૂલાત કરી સંતો કબૂલાત કરી નામ તો તારા કહેવાય. અકબર ન કહેવાય, તારા કહેવાથી જરૂર આવે. સાંભળવા છે આપણા 5 જણાનો સત્સંગ શું આવે? બીજા સાંભળે તો એને મુબારક છે એની વાત. નહીતર એક ગઝલ છે, સામ બધા જોવો છે ને તો ધ્યાન દસ્તીના તાનમાં શંકા પડે ત્યારે મુસીબત છે. દ્રષ્ટિના તાનમાં શંકા પડે ત્યારે મુસીબત છે. સંયમના થાનમાં ભંગ પડે ત્યારે મુસીબત છે. બનાવેલું છે કોઈ ભિખારી સંત. હવે
ગુરુ મહારાજ કે કાલે બ્રહ્મડી આવીશ તે દિવસે હમણાં અને અકબર ભાઈ ત્યાં નહીં ગયા રાત દરબારમાં જઈએ ગુરુદેવ આવો કે તું તેડવા જઈ ગયો હું તેડવા નહીં જાઉં અકબરને અહમ ગમે તો હું દિલ્હીનો રાજા છું ખતરનાક અહમ અહમને ઓગાળવું એ સાધના અહમને મગને ઓગાળવું એ સાધન હતું બડે બડે લોકો અહીંયા બીજો દિવસ ત્યાં ગયા તાનસેન ત્યાં જઈ કહે છે અહીં રાજ દરબારમાં બધાએ ખબર આપી દીધી કેટલા કવિયા એટલા બધા આવી જાય પરદેશથી મને કવિયાને મળે વિચાર કરવાની વાત મુલ્લાન બાપુ લંડનમાં જાય કે આટલી બધી રામાયણ વાંચે છે રામદેવજી મહારાજને નાવા ભજન ગાય છે આવું પ્રવચન કરો છો તો એનું કોઈ વચ્ચે કેવું આવે હવે આ અહીં પકડી લીધી મારા ખરેખર વાત મને કઈ આવડે ને હું તો આ તો અહીં આવું તો રામણ્યો અહીંયા બે અક્ષર આડાવાળા બોલી નાખું કઈ પદ્ધતિસર નું મને આવડે બધું બોલતા એમ કઈ પણ છતાં મને તો વિશ્વાસની શ્રદ્ધા વાળો માણસ મને અટલ શ્રદ્ધા મારા ઘણી વાત છે અટલ શ્રદ્ધા અટલ વિશ્વાસ એમાં કોઈ ફેરફાર થાય અને ઘણા આ જીવનની અંદર ઘણા મને ફેરફાર કરવા આવ્યા છે જગ્યાઓ દેવા આવ્યા રાપરની જગ્યા શેરખીર જગ્યા બીજી જગ્યા પ્રલો બનો મારો શિક્ષક ના હવે એ તો મેં ઘણી ધારી લીધો છે હવે શું હવે ફેરફાર હું કરું હવે હું ફેરફાર સદગુરુ ધારી લીધા પછી ફેરફાર શું ફેરફાર કરે તો સમજી જવાનું કે અધૂરું થઈ ફેરફાર બધામાં ગુરુવાર તો બોલી ગયો છે બોલાવનાર જુદો છે પણ કહેવાનો મુદ્દો છે એ ફેરફાર શું કરવાનો સ્થાન છે ત્યાં જઈ અને હરિદાસ બાપાને કીધું પધારો આજે રાત્રે સાંજે ટાઈમ નતો કીધું હતું ત્યાં પણ આ તાંત્રિક બહુ વિચારશીલ પુરુષ હતા કદાચ એમને નહીં જાય કદાચ અકબર કે ગાવ તો મારે ગાવાનો વારો આવે મારે તો ગાવું જ પડે કારણ કે હું એમને નોકરી કરું વૃદ્ધ તરીકે બંધાયેલો છે આ વિચાર કર્યો કે ગાડી લઈ ગયેલા ઘોડા એને તાનસેની વાત સમજેલા કે જે રામસાગર ગાતા હતા ને એ લઈ લીધી કપડું વીટી પોતે કરે ઘોડા કાઢી ગયો એટલે મૂકી દીધી કુરબાના લે ઘોડા કાઢી ત્યાં અકબરના દરબારમાં લઈ ગયા અકબરના દરબારમાં લઈ જઈ રાત્રિનો ટાઈમ થયો છે એકબીજા ગવિયા લોકો બધા ભેગા થઈ ગયા છે તાનસેને કહે છે કે તો રાત કર તાનસેને રાતનો બોલાવ્યો કે નહીં તારા રાગમાં મને મજા નથી આવતી અકબર કે મને તો તારો ગુરુ સંભળાવે
તારા ગુરુ સંભળાવ્યો તારે કહું સંભળાવો કરો પણ મારો વાજિંત્ર વિના હું ના સંભળાવી શકું. મારો વાજિંત્ર જોઈએ. તાનસેન ચાણક્ય બુદ્ધિ તાનસેન બહુ સુંદર. બાબાજી આપણું સાધન હારી રીતે હું છું સલાવો હવે વિચારવા તો ના આગળનું પાલન તો લઈ આવ્યા રામ સારા બધા ગોવીએ વારાફરતી ભજનો ગાયા છે, અગ્રણી કરી છે. હવે હરિદાસજી નો વારો આવ્યો. હરિદાસજીએ પણ રાક્ષિત કરેલો છે. પણ દીપક શિક્ષા ક્યાં હરિદાસ હરિદાસજીએ આપણી આગળ સમક્ષ મારે ન બોલવું જોઈએ. ભૈરવ રાગ સિદ્ધ કરે છે. ભૈરવ પ્રથમ રાગ ઉત્પન્ન ક્યાં થયો? ત્યારે તો બધા કલ્યાણ ગાય છે, શ્યામ કલ્યાણ ને અમીર કલ્યાણ ને. પણ આ સ્થાપક કોણ? રાગોના આ સ્થાપક શંકર ભગવાન છે. શંકર ભગવાન તો ભૈરવ રાગ ઉત્પન્ન થયા. કલ્યાણ તારીખામાં બધા દિશામાં કલ્યાણ શીખડાવે. સંગીતકારમાં આંતરમો આંતરો કરાવે એ ભાઈ બધું જાણે. તો રાગ ઉત્પન્ન ક્યાંથી? ભૈરવ રાગ કર્યો. प्रथम राग भैरव शिवकंठ भयो है. प्रथम राग भैरव शिवकंठ भयो है. जो मेघ मल्हार घटाओं से आयो है. मेघ मल्हार विष्णु के नारायण सारी करे सिद्ध करो फिर वडनगर में તાનસેન જ્યારે દીપક આવ્યો છે ત્યારે પછી એને છોકરીએ મેઘમલ્હાર ગાયો છે. હાથમાં રામ સાગર જે ગાતા હતા એ ભગવાનની આગળ લઈ આવતા હતા. બરોબર મેર કરીને ગાવા મળ્યા. આંખ બંધ કરી પ્રભુનું ધ્યાન ધરીને ગાવા મળ્યા. જયારે રાગ ચાલુ કર્યો છે થોડુંક ચાલુ થઈ ગયું એમ કરતા કરતા બધા 5 કલાક થઈ ગઈ. 5 કલાક થઈ જમાવટ થઈ ગઈ રાગની. બધા નિંદ્રા બસ. તાનસેન નિંદ્રા બસ ને જેટલા જેટલા હતા એ બધા નિંદ્રા આવી. રાગ પૂરો થતા નિંદ્રાઓ राग पूरा थयो બે વ્યક્તિ का बता निद्रा हो गई. तानसेन को क्यों क्या हो गया? बाबा जी आपने सारा किया. सबको निंदा, सभी को निंदा. कैसा राग किया? तेरा अच्छा तानसेन ये कहते कि मारे तू प्रसन्न क्यों हो? वो अकबर बादशाह छो. तो मारे हरिदासजी ने क्यों કે 5-25 ગામડામાં માંગી લેજો. તારા ગુરુને 5-25 ગામડા આપી દો. મારે આગળ કે અકબર કહે છે કાંઈ આજ્ઞા કરો. આજ્ઞા કરો. આજ્ઞા કહા આજ્ઞા જરૂર કરીશ. કરું પાલન કરીશ. તારા રાજ્યમાં રોજ પાલન કરીશ. આજ્ઞા કરું પાલન કરીશ.
બીજો કઈ બોલે પાલન કરીશ કે હા કે હવે તારા રાજ્યમાં મને હવે બોલાવીશ નહીં આજ હું પ્રભુ સિવાય કોઈ આદત હું ગાતો નથી આ તો તાન છે મારો બાળકો છે એને હિસાબે હું અહીં આવ્યો છું અને એને હિસાબે આ તમને સંભળાવ્યું છે બસ હવે તું હું કાંઈ ન પાડીશું આ તાન છે હરિદાસ ઘણી વાત છે મોટી પણ આ પછી તાન છે પછી એનું પારખું લેવા હારું અકબરે ઓર્ડર માર્યો અકબરને ના પાડે છે હવે મારો હદ થઈ જશે તમે હો મારા ગુરુ મહારાજે તો વૈયા ગયા અને હવે કોઈ આવશે નહીં આવે પણ તમે મને રાજના ઓર્ડર ન મારો દીપક રાજના દેવ બાવા સેવકમાં ભાગમાં મુલાજી આધીન થવું એક વાક્યને આધીન થવું આધીન થઈ અને દીપક રાત જ્યાં ગવડાયો ત્યાં તો આખા શરીરમાં ઉલ્લે અને ગામની અંદર દિલ્હીની અંદર જ્યાં દીવા એમને બતાય એ પ્રગટ થઈ ગયા આવો દીપક રામ વાણીને વિરામ કહેવાનો મારે મુદ્દો વાણી અકબરની એક વાત કહી દઉં એક લીટી મુદ્દો દીધી અકબર એક લીટી દો દીધી આ બીજા રત્નની વાત કરો બીજો રત્ન બિરબલ એક લીટી આમ ભીડમાંથી દોરેલી લીટી બધાને બોલાવ્યા આવ્યો આ લીટી ભંગ ન થાય કપાયની એવી રીતે લીટી નાની થઈ જવી જોઈએ કાપ ન કરવી નાની કહી દઈ બધાને કર્યો પણ કોને કહી જાય બિરબલ ને બોલાય બિરબલ તો ચતુર હતા ઓહો આપણે એટલે પણ આ વાત છે તારેથી થશે બધાને પૂછ્યું છે કોઈ બાકી નથી રહ્યો તો એક બાકી રહ્યો હતો કે હા જાણો તમે ઉભારી પેરેથી લઈ અને લીટી હતી ને નીચે બીજું મોટી લીટી મોટી કેટલે અને વળી નાની લીટી થઈ આનીથી મોટી કાપ કર્યા વિના નાની લીટી હતી નીચે મોટી કરી બતાવી આનું નામ સંબંધ સંબંધ બાંધો તો એવો બાંધો સંબંધ બાંધો તો સતનો બાંધો સંબંધ બાંધો તો મારા નાથનો સંબંધ બાંધો સંબંધ બાંધો તો વતનનો સંબંધ બાંધો સંબંધ બાંધો તો મારા ઘણી નકલ નારે સંબંધ બાંધો સંબંધ બાંધો તો હરિયનો પરમાર્થનો સંબંધ બાંધો કારણ કે અમારા બધું જ ખેલેર હોય ને તો હરિયરમાં ટુકડામાં છે બાપડા અમારે તો કાંઈ નથી અમારે તો આ એક અમારા ગુરુ મારે છે બાનું આપ્યું છે ને એ બાણામાં છે અમારામાં તો કાંઈ નથી આ બાણા છે ને આ બાનું જોઈને અમને તમે આપો તો અમારામાં તો કાંઈ છે અમે કાંઈ બાણાના નામ માંથી કદાચ આપી રહ્યા છે બધા અમે શું જાણ્યું અમને કાંઈ આવતું નથી ભક્તિ અમે કાંઈ થતા નથી કાંઈ નહીં પડે અત્યારનું નામ જબર અમે ઓઢણી છે ને નામની એના નામની ઓઢણું ભાગ એના નામનું અને એના નામનું ઓઢણું શું થઈએ એ નિભાવનાર એ છે ધણી અમારો આને તો ધણી નિભાવી દે તો એવી રીતે કહેવાનું મારે બાબત ધણીના નામનું ઓઢણું છે એમ હું બધાને તમને કહું જાહેરમાં કે કદાચ લાખોમાં કદાચ ફૂલ આવી જાય કદાચ ને ફૂલ આવી જાય કોઈ ભાઈ કહું છું મોનું ભાઈને કહું છું બધા
એમને તો પહેલા તો કદાચ મારા મહેશ બાપલા તો મને નિભાવી જતો કરે ભાઈઓ બહેનો બાપલા મને આ એક આ ગુજરાતને હવે તમે નિભાવી લેજો હવે તમારામાં તમારી આગળ મારે આ જોડી તમારા હાથમાં છે હું તો એક નાનો માણસ છે હવે એક નાનો બાળક બસ વાણીને વિરામ સર્વને પ્રણામ જય ગુરુદેવ જય શ્રી રામ મોરા દેશ આજો મોરા દેશ બંસીવાલા આજો મોરા દેશ
रामदेव रक्षा करो, हरो संकट संताप, सुख करता समर्थ धनी, जपो निरंतर जाप। कष्ट हर मंगल करो, अशरण शरण आधार, तुमरा पूर्ण तारण करो, प्रभु आप लियो अवतार। शरणागत वत्सल प्रभु रामदेव भगवान, दर्शन दियो निज दास ने, सेवक अपना जान। ओ सेवक अपना जान।
હાજરા હજુ મારી અટક પડે આવજો તમે આ તમારી
આખા ગ્રહમાં પુરાણ જ્યારે પાંડવો એવા દ્વારિકામાં પગલા ભાંગ્યા બોલ્યા કોલવે એવા દ્વારિકામાં પગલા ભાંગ્યા કોલવે ત્યારે દેવા ફેરવી તમે દીધેલા દર્શન પોપટીએ મારા રામા આવજો એવા હરિચરણો